આમ જોવા જઈએ તો રેકોર્ડ ઉપર તો ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયર છે, પણ હોર્મુઝ ખાડી ક્ષેત્ર છે ત્યાં બિલકુલ સીઝ ફાયરની સ્થિતિ નથી. ત્યાં યુદ્ધની જ સ્થિતિ છે અને યુદ્ધમાં અલગ અલગ દેશના જહાજો હોમાઈ રહ્યા છે. કમનસીબે દેશનું બીજું જહાજ અને બંને જહાજ ગુજરાતના જહાજ એ આ વખતે હોર્મુઝની ખાડીમાં હોમાયા છે અને બીજા જહાજ પર પણ અચાનક ડ્રોન અથવા મિસાઇલ જેવો કોઈ હુમલો થતાં એનામાં આગ લાગી ગઈ અને પછી 14 જે ખલાસીઓ હતા જહાજ પર એને માંડ માંડ બચાવાયા, પણ એ જહાજ જે છે એ આખું આગમાં ખાખ થઈ ગયું અને ડૂબી ગયું. આ ઘટના બાદ ભારતે પહેલીવાર તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને વાંધો ઉઠાવ્યો છે કે હોર્મુઝ ખાડી ક્ષેત્રમાંથી જે પણ વાણિજ્યિક જહાજ, ન માત્ર ભારતના, જે પણ વાણિજ્યિક જહાજ પસાર થઈ રહ્યા છે એમની મુક્ત અવરજવર થવી જોઈએ. એના ઉપર કોઈ ડર ના હોવો જોઈએ, કોઈ હુમલો ના હોવો જોઈએ, કોઈ પણ રીતે એમાં અવરજવરમાં રોકટોક ન હોવી જોઈએ. ભારતના વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટ જારી કરીને આ આખી ઘટનાનો ભારે વિરોધ નોંધાવ્યો છે. જે બીજું જહાજ છે એ સલાયાનું હાજી અલી નામનું જહાજ છે. ભારતે વાંધો ઉઠાવ્યો કે જ્યારે જહાજ પર એ વાણિજ્યિક જહાજ અને એના ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય ત્યારે પછી કોઈ એના ઉપર હુમલો કયા સંજોગોમાં કરી શકે. એટલે ઈરાન અમેરિકા યુદ્ધમાં પહેલીવાર ભારતની આ આકરી પ્રતિક્રિયા સામે આવી છે અને આ ઘટના બાદ બની શકે છે કે જો ખબર પડે કે આ જે હુમલો થયો, ડ્રોન જે ફેંકાયું એ ઈરાન તરફથી હતું, તો ભારત ઈરાનના રાજદૂતને પણ તેડું મોકલી શકે છે, બોલાવી શકે છે કે આખરે ભારતીય જહાજ સાથે આવું કેમ થઈ રહ્યું છે. આની સાથે ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર ભારતની વાત નથી. હોર્મુઝ ખાડી ક્ષેત્ર અને આસપાસના વિસ્તારમાંથી કોઈ પણ કમર્શિયલ જહાજ નીકળી રહ્યું હોય તો એની સલામત ત્યાંથી ટ્રાન્ઝિટ થવી જોઈએ. એના ઉપર કોઈ હથિયારો વડે હુમલો ના થવો જોઈએ, કેમ કે એ વાણિજ્યિક જહાજો છે અને જો બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધની સ્થિતિ હોય, ચાહે IRGC હોર્મુઝ સ્ટ્રેટ ઉપર કબજો જમાવીને બેઠું હોય કે પછી અમેરિકન નેવી હોર્મુઝ ખાડી ક્ષેત્રથી આગળ બ્લોકેડ કરીને ઊભી હોય, પણ જે વાણિજ્યિક જહાજો છે એનો આમાં કોઈ રોલ નથી. એટલે આ બાબત ભારતે આકરા વાંધા સાથે ઉઠાવી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.